સુરતમાં નાસિરનગર ડિમોલેશન મામલો હજુ પણ ચર્ચાના કેન્દ્રમાં છે અને તેને લઈને વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે. ડિમોલેશન પ્રક્રિયાને લઈને ઉઠેલા સવાલો વચ્ચે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલને મીડિયાએ જવાબદારીપૂર્વક પ્રશ્નો પૂછ્યા હતા. જોકે તેઓ કોઈ સ્પષ્ટ જવાબ આપવાના બદલે સતત તપાસ ચાલુ છે એવો જવાબ આપતા રહ્યા હતા. પત્રકારોએ ડિમોલેશનની કાર્યવાહી કાયદેસર કરી હતી. ગેરકાયદેસર તેમજ તંત્ર દ્વારા કઈ પ્રક્રિયા અનુસરવામાં આવી હતી તે અંગે સ્પષ્ટતા માંગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાજન પટેલે આ મુદ્દે કોઈ ચોક્કસ માહિતી આપવાનું ટાળ્યું હતું. સવાલોનો સામનો કરવાની જગ્યાએ તેઓ કારમાં બેસીને સ્થળ પરથી રવાના થઈ ગયા હતા. આ ઘટનાના કારણે નાસિરનગર ડિમોલેશન મુદ્દે વધુ ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિક લોકો અને વિવિધ સંગઠનો દ્વારા સમગ્ર મામલે પારદર્શક તપાસની માંગ ઉઠી રહી છે. હવે તપાસના પરિણામો બાદ જ ડિમોલેશન કાર્યવાહી અંગેની હકીકત અને જવાબદારી સ્પષ્ટ થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. હેડ ઓફિસ ગુજરાત મનોમંથન બાબતે ગઈકાલે કમિશનરશ્રીએ આપ લોકોને માહિતી આપી દીધી છે. આના માટે અમે લોકોએ કમિશનરશ્રીને સૂચના આપેલી હતી અને એના આધારે તપાસ કમિટીની રચના થઈ ગઈ છે. તપાસ કમિટીનો જે રિપોર્ટ આવશે તે કમિશનરશ્રી અમને રજૂ કરશે, એટલે રિપોર્ટ આપ સમક્ષ અમે રજૂ કરી દઈશું. હું એ જ કહું છું, તપાસ કમિટીના માટે નિમાઈ ગઈ છે. આ હાઈકોર્ટ મેટર થઈ ગઈ છે. આના માટે હું હમણાં જવાબ આપી શકું તેમ નથી. આજે નાયકે કબૂલાત કરી છે કે અમે રોડ ખુલ્લો કરવા ગયા હતા, ભૂતિયા ડિમોલિશન નથી. આ વિડીયો શા માટે બનાવો? હું આપને એ જ કહેવા માંગુ છું કે જે તપાસ કમિટી નિમાઈ છે તેને શું પ્રોસિજર કરી છે, 2 થી 3 દિવસમાં આપ લોકોને કમિશનરશ્રી તરફથી એના માટેની માહિતી મળી જશે. કારણ કે એ તમામ તપાસ કમિટીનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર રજૂ થશે અને જો એના પર કોઈ પણ એક્શન લેવાના હોય તો મ્યુનિસિપલ કમિશનર લેશે, અને જો શાસકોને પાસે પણ એમાં એક્શન લેવાની જરૂર પડશે તો અમારા તરફ સ્થાયી સમિતિ અને સામાન્ય સભામાં એની દરખાસ્ત કરશે. પણ હજુ તમને એવું લાગતું નથી કે જરૂર છે? 70 લાખ લોકો વતી આ પ્રશ્ન છે, તમને એવું હજી નથી લાગ્યું કે એમાં જરૂર છે તમારે હસ્તક્ષેપ કરવાની? આમાં અમે હસ્તક્ષેપ કરીને તપાસ ચાલુ કરાવી છે, એ આપને ખબર જ છે. હવે બીજી વાત છે કે જે તપાસ કરે છે અધિકારીઓ, એ લોકોને તપાસ કરવાનો આપણે સમય આપવો પડે. એ લોકોની રીતે તપાસ કરશે, તપાસ કરીને કમિશનરને રિપોર્ટ આપશે અને રિપોર્ટને આધારે જે જવાબદારો છે તેની સામે પગલાં ભરવાના આપશે તો પણ કમિશનર પગલાં ભરશે અને એનો રિપોર્ટ અમારા તરફ રજૂ કરશે. રાજનભાઈ, ચિત્ર જે બધા અધિકારી દેખાય છે તો તપાસની રમત કેમ? જો એ હવે તપાસનો વિષય છે, તપાસ થાય છે અને તેનો રિપોર્ટ અમને રજૂ થશે. બસ આવતી હોય છે ત્યારે સમય મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે કે દિન 3 કે દિન 5 ની અંદર આ તપાસ પૂર્ણ કરી અને અહેવાલ રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે. તો આમાં સમય મર્યાદા શા માટે નક્કી ન કરવામાં આવી? તપાસ કમિટી મેં નથી નીમી. તપાસ કમિટી વહીવટી પાંખ તરફથી નીમવામાં આવેલી હતી અને એ વહીવટી પાંખને જે રિપોર્ટ પણ કરે છે અને રિપોર્ટને આધારે જ જે તે આગળના પગલાં ભરાતા હોય છે.